માહિતીનું નિયમન. આજે આ સમજાવીશ ને આ તમને આજે પીડીએફ સેન્ડ કરી દઈશ, બરાબર? લખી નાખજો. આજે સમજવાનું છે. એમાં શું છે યાદ રાખવાની બાબત કે માહિતી એટલે શું? તો ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ. શું માહિતી એટલે? ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ, બરાબર? એને માહિતી કહેવાય. હવે માહિતીના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે માહિતીના? બે પ્રકાર છે. દેખાય છે તમને? દેખાય છે ને ગર્લ્સ? હા કે ના? હા. ઓકે ઓકે. યસ યસ. માહિતીના બે પ્રકાર છે. કઈ કયા? એક પ્રાથમિક માહિતી. પોતાના દ્વારા એકત્રિત કરેલ માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. બરાબર? એટલે કે આપણે કોઈ પણ માહિતી એકત્રિત કરીએ તો એને પ્રાથમિક માહિતી કહેવાય. ઉદાહરણ તરીકે શાળાના બગીચામાં રહેલા વૃક્ષની સંખ્યા. બરાબર? જો આપણે આ સ્કૂલ છે એમાં જે વૃક્ષો છે એની સંખ્યા આપણે એકત્રિત કરીએ. આપણી રીતે જે માહિતી એકત્રિત કરી હોય એને પ્રાથમિક માહિતી કહેવાય. બરાબર? કે બગીચામાં આપણે ગયા હોય ત્યાં વૃક્ષની સંખ્યા આપણે એકત્રિત કરીએ. કેટલા વૃક્ષ છે ભાઈ બગીચાની અંદર કાઉન્ટ કર્યા આપણે કે કયા પ્રકારના વૃક્ષ છે, લીમડાના વૃક્ષ કેટલા છે, પીપળાના કેટલા છે, બરાબર? અલગ અલગ જે વૃક્ષો છે એની માહિતી આપણે એકત્રિત કરીએ તો એને પ્રાથમિક માહિતી કહેવાય. કેવી માહિતી કહેવાશે એને? પ્રાથમિક. ઓકે પ્રાથમિક. ઓકે. તો જો પ્રાથમિક. તો ગૌણ માહિતી કોને કહેવાય? ગૌણ એટલે કે અખબાર. આપણે આપણા દ્વારા એકત્રિત ના કરી હોય, બરાબર? અખબારમાં આવેલું હોય, ટેલિવિઝનમાં આવેલી હોય, ઇન્ટરનેટ ઉપર હોય, આથી પરથી મેળવેલ માહિતીને ગૌણ માહિતી કહેવાય. કેવી માહિતી કહેવાશે? ગૌણ માહિતી કહેવાય. કઈ કઈ માહિતી આપણે મેળવીએ? જો આજે અત્યારે ઠંડી પડે છે, બરાબર? તો એમાં માહિતી એમ હોય કે ભાઈ ભાવનગરમાં છે આજે આટલી ઠંડી છે, આટલા સેલ્સિયસ ધારો કે એમ કીધું હોય કે આજે ભાવનગરમાં છે 20 સેલ્સિયસ છે અથવા 18 સેલ્સિયસ છે, બરાબર? પછી આપણે વધઘટ ઠંડીની થતી હોય, કેમ તાપમાન વધે છે ઉનાળામાં ગરમીની વધઘટ એક આપણે સિટી વાઈઝ જઈએ તો બીજા સિટીમાં વધારે હોય તો અહિયાં ઓછું હોય એમ. તો હવે આપણે બીજા ગામડામાં જઈએ તો વધારે ઠંડી અનુભવાય, બરાબર? બધી બાજુ તાપમાન અલગ અલગ હોય. ધારો કે ભાવનગરનું આજનું તાપમાન બોલું છું. ધારો કે 18 સેલ્સિયસ આજે હોય, બરાબર? ઠંડી નીચે જાય એમ ઠંડી લાગે. તમને ખબર છે ને? આપણે શીખી ગયા હતા. તાપમાન જેમ નીચું જાય એમ આપણને ઠંડી લાગે અને ઊંચું જાય એમ આપણે શું થાય? ઊંચું જાય એમ શું થાય? આપણે ઓલામાં શીખાતા આગળ. ગરમી લાગે. હા, ગરમી લાગે. તો આપણા ભાવનગરનું આટલું છે. હવે આપણે આગળ થોડાક વધીએ તો સી4 નું તાપમાન કરીએ તો એનું 20 સેલ્સિયસ હોય. આપણું 18 હતું એનું 20 છે. હવે પાછું થોડાક આગળ જઈએ તો ધારો કે બોટાદ છે તો એનું તાપમાન ધારો કે 16 સેલ્સિયસ હોય, બરાબર? સુરેન્દ્રનગર છે તો એનું તાપમાન 17 સેલ્સિયસ. તો બધામાં અલગ અલગ તફાવત આવ્યો, બરાબર? તો ઈ માહિતી ક્યાં મળે આપણે? તો અખબારમાં આપે, ખબર છે? ટેલિવિઝનમાં એ હોય, બરાબર? આ માહિતી આપણને મળે. પછી આ તો તાપમાનની થઈ. પછી આપણા કેટલો ઓલો જન્મદર, મૃત્યુ દર, હા, એક વર્ષમાં કેટલો જન્મ દર છે, એક વર્ષમાં કેટલો મૃત્યુ દર છે, ઈ માહિતી પણ આલેખ દ્વારા આપણે સરળ રીતે સમજી શકીએ. પછી એવી ઘણી બધી માહિતી છે જે આપણે સમજી શકીએ. જે ઉદ્યોગો હોય એનો એક વર્ષનો નફો કેટલો થયો, બીજા વર્ષનો નફો કેટલો છે, પછી એક વર્ષનો નફો આટલો હતો તો બીજા વર્ષને કે આટલો નફો ઓછો થયો, તો એ માહિતી આપણે આલેખ દ્વારા સમજી શકીએ. એટલે આલેખ દ્વારા જે માહિતી સમજવામાં આવે ને એ સરળ રીતે આપણે સમજી જવાય, બરાબર? એ રીતે માહિતી દર્શાવવામાં આવે છે. એ તમે જેમ જેમ આલેખ સમજશો તેમ તેમ તમને સમજાતું જશે, બરાબર છે? જો માહિતીની નોંધ, માહિતીને એકત્રિત કરી તેના યાદી સ્વરૂપના લખાણને માહિતીની નોંધ કહે છે. શું કહેવાય એને? માહિતી ભેગી કરવી, એકત્રિત કરવી એટલે એકઠી કરવી.
ભેગી કરવી. બરાબર. તો માહિતીનું સંગઠન, પછી છે માહિતીનું સંગઠન. માહિતીની નોંધ કર્યા પછી માહિતીના આવૃત્તિ ચિહ્ન સ્વરૂપ કરવામાં આવતા સંગઠનને માહિતીનું સંગઠન કહે છે. બરાબર. સંગઠન એટલે શું કે એક સમૂહ દ્વારા એ માહિતીને ભેગી કરવી. બરાબર. જો આવૃત્તિની સંખ્યા દર્શાવવાનો સંકેત, તમે આ સંકેત સમજી લો પછી કોષ્ટક દ્વારા આપણે એ સમજશે કે સંખ્યા કઈ રીતે લખાય. બરાબર. તમને અહીંયા દેખાય છે એક એટલે કેટલા છે? એક એટલે કેટલા કરેલા છે તમને દેખાય છે? એક એટલે એક ઉભો લીટો કરેલો છે, દેખાય છે તમને? હા. ઓકે. તો બે એટલે કેટલા કર્યા જો તો અહીંયા? 2 લીટર. 2. ત્રણ એટલે? 3 લીટર. ચાર એટલે? 4 લીટર. ઓકે. તો અહીંયા પાંચ એટલે શું થશે? જો પાંચ એટલે 5 લીટા નહીં કરવાના. અહીંયા પાંચ છે ને એટલે 4 ઊભા લીટા કરશે. શું કરશે આપણે? 4 ઊભા લીટા. અને એક આમ ક્રોસ, એક આમ ક્રોસ એટલે 5. બરાબર. આ થઈ ગયા 5. સમજાણું? જ્યારે 5 આવે ને ત્યારે આ રીતે કરવાનું છે. 4 ઊભા એક આડો એટલે 5 થયા. પાછની પેર આમ બનશે. જો મારે 6 લખવા છે તો આ શું કરવાનું? પેલા 5 કરવાના અને પછી એક ઊભો લીટો એટલે 6 થઈ ગયા. સમજાણું તમને? હા. હા મિસ. ઓકે. તો હવે મને કહેજો મારે કેમ લખવું છે. તમે સમજ્યા ને મને કહેતા જજો. અહીંયા આવૃત્તિ ચિહ્ન સમજવાનું છે કેમ કે આપણે કોષ્ટકમાં દર્શાવવાનું રહેશે આગળ. અહીંયા ચલો અહીંયા એક છે તો એક છે તો 1 લીટર. 1 લીટર. પછી 2 છે તો 2 લીટર. 2 લીટર. 3 તો 3 લીટર. 4 તો 4 લીટર. અને 5 તો 4 આડા ઊભા લીટા ને ક્રોસમાં લીટો. આ થઈ ગયા 5. બરાબર. હવે મારે 6 લખવા છે તો 4 ઊભા લીટા, 5 નો આડો ને 1 લીટો. ઓકે. પેલા મારે 5 કરવા પડે. 5 કરીને 1. બરાબર. અમારે 7 કરવા છે તો 5 કરીને 2 લીટર. આ 5 કરીને 2 લીટર એટલે 7. વેરી ગુડ. અમારે 8 કરવા છે તો 5 કરીને 3 લીટર. આ 5 મેં કર્યા અને 3 લીટર. હવે મારે 8 9 કરવા છે તો 5 કરીને 4 લીટર. ઓકે. હવે મારે 10 કરવા છે તો 2 5 5. અરે વેરી ગુડ. 10 એટલે 2 5 5 ની પેર કરીશ. આવડશે ને હવે તમને? હા. ઓકે. 12 કરવા હોય તો શું કરીએ? 12 કરવી હોય તો 5 5 ની પેર કરાય 2 અને પછી 2 કરી નાખાય એટલે 12. સમજાણું તમને? હા. ઓકે. તો જો આ તમારે આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે તમારે લખવાનું આ રીતે આવશે. કોષ્ટક આપણે આગળ જ્યારે સમજીએ બરાબર ત્યારે આ રીતે કામ કરવાનું હશે કોષ્ટકની અંદર. ઓકે. એના પછી જો ચિત્ર આલેખ અને લંબ આલેખના ઉપયોગો. આના ઉપયોગો શું છે? તો કોણ વાંચશે ભાઈ? આ મિસ વાંચો રોલ નંબર 15. હા વાંચો રોલ નંબર 15. હા. ચિત્ર આલેખ અને લખ આલેખના ઉપકરણ. લંબ આલેખના ઉપયોગો. વર્તમાનના પત્રો, સામયિકો તથા ટેલિવિઝન દ્વારા માહિતીના લંબ આલેખો દર્શાવવામાં આવે છે. જમનદર, મૃત્યુદર, ઠંડી ગરમી, વરસાદ, સાક્ષરતાનું પ્રમાણ,
આરોગિક ઔદ્યોગિક ઔદ્યોગિક ઉત્પાદન. ઉત્પાદન પાકનું ઉત્પાદન. ક્રિકેટ વેચના મેપના પરિણામ. પરિણામ દેશની આયાત નિકાસની સ્થિતિ શૈક્ષણિક માહિતી વગેરે. ઓકે તમે લંબ આલેખ દર્શાવવા માટેના ઉપયોગી છે ક્યાં ક્યાં ઉપયોગ આવે છે તો આપણે શીખાડ જો જન્મદર મેં તમને પેલા સમજાય કે કેટલો જન્મ દર છે કેટલો મૃત્યુ દર છે કેટલી ઠંડી છે કેટલી ગરમી છે એ તાપમાન દર્શાવવું હોય વરસાદ બરાબર ઈ ક્યાં કેટલો પડ્યો ઈ દર્શાવવા માટે લંબ આલેખ નો ઉપયોગ કરી શકીએ સાક્ષરતાનું પ્રમાણ એટલે શું કેટલી ભણેલી વ્યક્તિઓ છે બરાબર એને ગુજરાત છે મહારાષ્ટ્ર છે સૌરાષ્ટ્ર છે એ બધામાં કેટલી ભણેલી વ્યક્તિઓ છે અથવા દેશની વાત કરો તો અલગ અલગ દેશનું પણ લંબ આલેખ દર્શાવી શકાય બરાબર ઔદ્યોગિક ઉત્પાદન મેં તમને સમજાયું કે આટલા વર્ષે આટલું તો આટલા વર્ષે આટલું ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ આપણે લંબ આલેખ નો ઉપયોગ કરીએ છીએ બરાબર પાક નું ઉત્પાદન ક્રિકેટ મેચ ના પરિણામ ક્રિકેટ રમાતી હોય તો એક ઓવરમાં એક વ્યક્તિ આટલા રન કરીએ તો બીજી ઓવરમાં અહીંયા આટલા રન કરીએ બરાબર ઈ પરિણામ આપણે દર્શાવી શકાય છે લંબ આલેખ દ્વારા એ સરળતાથી આપણે સમજી શકીએ છીએ દેશની આયાત અને નિકાસ એટલે દેશની આયાત અને નિકાસ એટલે શું કે દેશની બહાર કેટલું આપણું અનાજ જાય છે અથવા કોઈ બી વસ્તુ આપણે જે વેચાતી હોય અથવા દેશમાંથી બીજા દેશમાંથી આપણા દેશમાં કેટલું આવે છે બરાબર ઈ પણ આપણે સ્તંભ આલેખ દ્વારા દર્શાવી શકીએ છીએ શૈક્ષણિક માહિતી પણ આપણે દર્શાવી શકીએ છીએ બરાબર આ બધું એક સરળ રીતે આપણે સમજી શકીએ લંબ આલેખ દ્વારા જે દર્શાવે એના આધારે સરળ રીતે આપણે સમજાય તો જો હું તમને અહીંયા સમજાવું આ શું છે ભાઈ આ છે આલેખ બરાબર આલેખમાં છે આપણે એકચુઅલી 5 સેમી ના અંતર વાળો આલેખ એક સેમી બરાબર 5 ખાના હોય ને ઈ આલેખ આપણે પસંદ કરીએ બરાબર જયારે તમે મોટા સ્ટાન્ડર્ડમાં જાઓ ને ત્યારે તમારે 10 ખાના ઉપયોગ જો આને એક સેમી કહેવાય આ તમને જે ખાનું દેખાય ને અહિયાંથી એટલું હા આ દેખાણું હા અને એક સેમી કહેવાય કેટલા સેમી કહેવાય એક સેમી ઓકે એની અંદર તમે લીટી ગણો તો કેટલી લીટી છે આજે લીટી આછા કલરની લીટી તમને દેખાય છે ને એ કેટલા સેમી છે કાઉન્ટ કરો 5 હા એ 5 સેમી છે એટલે કે આપણે એક સેમી બરાબર 5 ખાના એ આપણે પસંદ કરીએ છીએ બરાબર એટલે કે આછી લાઈન છે એ 5 ની છે સમજાણું તમને હા હા ઓકે જો આ ઉભી લાઈન છે ને આલેખમાં ઉભી લાઈન આ ઉભી લાઈન આ ઉભી લાઈન છે એને શું હા કેવાય એને શું કેવાય અત્તર કિમી એને કેવાય વાય અક્ષ શું કેવાય એને વાય અક્ષ એને હેલો રફિકાબેન હા હેલો હા બોલો રફિકાબેન એક જ સેકન્ડ હું એક બે ગર્લ્સ નવી જોડાવાની હતી ને એને ચેક કરી લઉં હા મારા ઓકે ખ્યાલ મુજબ તો એ આવે જ છે રાબિયા બસરી આવી ગઈ છે ને બેટા ગ્રુપમાં હા મિસ આવી ગઈ ને બેટા વેરી ગુડ હ મિસ આ ગર્લ્સ છે ને બે એ નવી હમણાં આ વીક થી જોડાય છે અને એક હા મલેક અમરીન આવી ગઈ છે ગ્રુપમાં ઓકે અને મેઘાણી સકીના મેઘાણી સકીના છે ગ્રુપમાં ઓકે નથી હું હમણાં એને જોઈન કરું છું રફિકાબેન આ મલેક રાબિયા બસરી અને મલેક અમરીન છે ને આજ વીકમાં અત્યાર સુધીમાં ફર્સ્ટ ટાઈમ જોઈન્ટ થાય છે હ તો હા હા તમે વાંધો છે ને એને ન હોય ને તો થોડું વર્ક આપી દેજો અને ચેક કરી લેજો ને ડેલી એ લોકો જોડાય છે ને તો એની સાથે ટોકિંગ રાખજો ઓકે હ એટલે તમને હા ખ્યાલ રહે ને એટલે તમને વચમાં ડિસ્ટર્બ કર્યા કે આ લોકો બે ન્યુ ગર્લ્સ આવે છે એટલા માટે હા હા કઈ વાંધો નહી એ હા હા સારું ચલો વેરી ગુડ હો બેટા ઓકે ચલો બેટા તમારો માઇક બંધ કરી દો મલિક અમરી માઇક ઓન કર બેટા હા તને સમજાય છે ને બેટા હા ઓકે અને બીજું કોણ જોડાણું બેટા મલેક અમરીન ને મલેક રાબિયા
રાબિયા બસરી તારું માય કોણ કર બેટા? મિસ ઓનર છે. ઓકે, તને સમજાય છે બેટા? હા મિસ. ઓકે, ના સમજાય ત્યાં મને પૂછવાનું, બરાબર છે? હા. ઓકે. અને તમારે બોલવાનું બે હા બંને આ બધી ગર્લ્સ બોલે છે તમારે બોલવાનું છે. બોલો છો ને તમે બધા લેક્ચરમાં? ઓકે. તો જો અહીંયા ધ્યાન હવે આ ઊભી લાઈન એટલે એને કેવાય ઊભી ધરી. શું કેવાય છે? ઊભી ધરી. દરી. ઊભી ધરી, ઊભી ધરી, ધરી કેવાય. જો ધરી. ધરી શું કેવાય એને? ધરી. ધરી. ઓકે. તો આ ઊભી ધરીને કહેવાય છે વાય અક્ષ. શું કેવાય છે? વાય અક્ષ. વાય અક્ષ. અને જે આ અને આડી લાઈન છે ને એને કેવાય આડી ધરી. એને શું કેવાય? એક્સ અક્ષ. તમને એવું પૂછીએ કે ભાઈ વાય આલેખમાં આડી ધરીને શું કહે છે તો તમે શું કહેશો? વાય અક્ષ. આલેખ પત્રમાં આડી ધરીને વાય અક્ષ કે એક્સ અક્ષ કે? એક્સ અક્ષ. આલેખ પત્રમાં આડી ધરીને એક્સ અક્ષ કહે અને ઊભી ધરીને શું કહે? વાય અક્ષ. ઓકે. અને પછી તમને વાય અક્ષ બરાબર ઊભી ધરીને વાય અક્ષ કે યાદ રાખજો. અને આ જે અને પછી શું છે તો આ એક સેમી બરાબર આ એક સેમી ના કેટલા ખાના વાળો આપણે આલેખ કરીએ છીએ તો 5 ખાના. 5 અથવા 10 એવું લખી શકાય આપણે 5 અથવા 10. આપણે એકચુઅલી યુઝ કરવાના છે 5 ખાના. કેટલા ખાના વાળો? 5 ખાના. હા આપણે 10 ખાના વાળો આલેખ યુઝ કરશી નહીં. જો કઈ રીતે પ્રશ્ન પૂછે હું તમને આગળ ટર્ન કરતી જઉં છું પછી આને ફેરવતી જઉં છું. જો આલેખ પત્રમાં આપણે દોરેલી આડી રેખાને એક્સ ધરી કહીએ છીએ. છે અહીંયા આલેખ પત્રમાં આપણે દોરેલી આડી રેખાને શું કહેવાય છે? એક્સ અક્ષ અથવા એક્સ ધરી. આલેખ પત્રમાં આપણે દોરેલી ઊભી રેખાને વાય અક્ષ કહે છે. શું કહેવાય? વાય અક્ષ. જો આ ખાલી જગ્યા સ્વરૂપે પૂછશે આ પ્રશ્ન હો. ખાલી જગ્યા સ્વરૂપે આ રીતે પ્રશ્ન પૂછી શકે કે આલેખ પત્રમાં આડી ધરીને શું કહેવાય? તો એક્સ અક્ષ. આલેખ પત્રમાં આપણે દોરેલી ઊભી ધરીને શું કહેવાય? તો વાય અક્ષ. પ્રત્યેક માહિતી દીઠ એક સ્તંભ એક અક્ષ પર દોરવામાં આવે છે. આપણે જે સ્તંભ દોરીએ ને તે ક્યાં દોરવાનો છે? જો આપણે આ જે સ્તંભ દોરીએ ને હું તમને એક સમજાવું એક્ઝામ્પલ તરીકે આવો સ્તંભ દોરવાનો આવશે આપણે ધારો કે અહીંયા હોય ને 5 આ 10 આ 15 આ 20 ધારો કે આ રીતે હોય એક એક્ઝામ્પલ આપું છું તમને એમ કે 10 સેમી વાળો એક 15 સેમી વાળો એક આલેખ દોરો 15 વાળો આપણે દોરવાનો આવશે ને ત્યારે અહીંયા દોરી હવે 5 વાળું દોરવામાં આવે ને તો આપણે અહીંયા દોરીએ પછી પાછું 20 વાળું કે તો અહીંયા હોય 20 નું માપ હું ખાલી એક એક્ઝામ્પલ આપું છું તો આપણે અહીંયા દોરીએ બરાબર છે આ રીતે આલેખ દોરવામાં આવે છે હું તમને સરસ રીતે નેક્સ્ટ લેક્ચર દોરતા સમજાવીશ ખાલી અત્યારે બેઝિક સમજાવું છું તો ઈ ક્યાં દોરીએ આપણે આલેખ તો ઈ આલેખ આપણે દોરીએ છીએ એક્સ અક્ષ પર ક્યાં દોરીએ છીએ સ્તંભ એક્સ અક્ષમાં આપણે જે સ્તંભ દોરીએ છીએ તે એક્સ અક્ષ પર દોરીએ છીએ બરાબર છે જલ્દી આપી દેશે ઓકે પછી શું કહે છે બધા સ્તંભની પહોળાઈ એક સરખી રાખવામાં આવે છે બધું એટલે સ્તંભ હા અંદરની જો જે હું લાઈટ અહીંયા દોરું જો અહીંયા દોરું બરાબર આ બધા સ્તંભ હોય ને આ મેં આલેખ દોરું ને તો આ બધા સ્તંભ હોય જો મેં અહીંયા સ્તંભ દોર્યો અહીંયાથી એટલું અંતર સરખું હોય છે આ બધા સ્તંભની પહોળાઈ કેવી રાખવામાં આવે છે ભાઈ એક સરખી કઈ આમ દોરવામાં નથી આવતું બીજું આમ દોરું તો એ રોંગ છે એમ માટે ના દોરી શકાય તો મારે કેમ દોરવો પડે બીજો આલેખ તો બીજો આલેખ મારે આજ રીતે દોરવાનો છે અહીંયા બરાબર સ્કેલ ની મદદથી સરસ રીતે દોરાશે જોઈન્ટ જો એટલે બધા સ્તંભની પહોળાઈ કેવી રાખવામાં આવે છે તો એક સરખી
તમે આમ દોરો તો એ રોંગ આવે. મેં હમણાં દોર્યું બંને ભેગું હું આમ દોરું તો અમારી માટે આ રોંગ છે. એટલે બધા સ્તંભની પહોળાઈ કેવી રાખવાની છે આવી જ રીતે. બરાબર આવી એક સરખી રાખવાની છે. હું એને રોંગ દોરી શકાય નહીં. સમજાય છે તમને? તો બધા સ્તંભની પહોળાઈ એક સરખી રાખવામાં આવે છે. પરંતુ તેમની ઊંચાઈ માહિતીના મૂલ્યના સપ્રમાણ લેવામાં આવે છે. તમે પહોળાઈ સરખી રાખી શકો પણ ઊંચાઈ જે રીતે માપો એ રીતે. અહીંયા 5 હોય તો 5 નો દોરાય, 10 હોય તો 10 નો દોરાય, 20 હોય તો 20 દોરાય. ઊંચાઈ તમે ગમે એટલી રાખી શકો પણ પહોળાઈ છે. આ પહોળાઈ છે એ એક સરખી જ રાખવાની આમ. આને પહોળાઈ કે આ પહોળાઈ કેવાય આ એક સરખી રાખવાની. ઊંચાઈ તમે ગમે એટલી વધારી શકો છો. અહીંયા ઊંચાઈ વધી શકશે. પણ આ પહોળાઈમાં કોઈ ફેરફાર થશે નહીં. ક્લિયર? સમજાય છે? હા. ઓકે. મિસ મારે ક્વેશ્ચન છે. બોલો. આ ઓલું 2 મિનિટ ચાટ કરો તો. આ જે લાઈટ કલરની બ્લેક લીટી છે એને એક્સ અંશ કહેવાય ને બ્લુ કલરના ખાનાની અંદર. તો આમાં આપણને એમ કે 5 સેમીનું દોડો 10 સેમીનું દોડો તો આ વાળા બોક્સ નહીં ગણવાના? નહીં, બોક્સ નથી ગણવાના બેટા. અહીંયા અંતર લીધું હોય. જો આપણે એક્સ અક્ષ ઉપર તમને એમ કે હું તમને આખો આલેખ સમજાવીશ ત્યારે એ આલેખ સમજાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે. તમે માપ લીધું છે. જો અહીંયા છે ને અહીંયા માપ લેવામાં આવે આડી ધરી ઉપર. તમને એમ કે વાય એક્સ પર 1 સેમી બરાબર 5 અહીંયા શું કીધું છે? સમય મિનિટમાં, અંતર કિલોમીટરમાં. તમારે માઇક બંધ કરો. બધાને બહુ અવાજ આવે છે. જો હું અહીંયા એક્ઝામ્પલ એક આપું. તમને એવું કીધું કે આજે તમારી શાળાની આ ભૂલી છે. આ છે ને એ ભૂલી જાઓ. બરાબર? અહીંયા તમને એવું કીધું કે આજે તમારી સ્કૂલ બરાબર એક દિવસની હાજરી આટલી છે. હું એમ કહું ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3 મારે લખવું હોય ને આલેખ તો આમ દોરું છું. અહીંયા ધોરણ 1 લખું. બરાબર? અહીંયા ધોરણ 2 લખું. આ એક છોડીને કામ કરવાનું હંમેશા. અહીંયા ધોરણ 3 લખું. બરાબર? મેં એમ કીધું કે પહેલા ધોરણની સંખ્યા છે હાજરીની. ધોરણ 1 ની સંખ્યા ધારો કે આજે 40 છે. બરાબર? ધોરણ 2 ની છે 35 અને ધોરણ 3 ની છે 25. એ કોઈ એક્ઝામ્પલ એ સંખ્યા બદલાશે. હું ખાલી એક્ઝામ્પલ આપું છું. બરાબર? તો તમને એમ કીધું કે આનો સ્તંભ આલેખ દોરો ભાઈ. તો ધોરણ હોય ને એ અહીંયા લખે. અને જે સંખ્યાતક માહિતી હોય ને આંકડાકીય માહિતી એ ક્યાં લખાશે? તો વાય એક્સ. મેં તમને શું કીધું? ધોરણ 1 ની સંખ્યા ધારો કે 30 છે. બરાબર? ધોરણ 2 ની સંખ્યા ધારો કે 25 છે. અને ધોરણ 3 ની સંખ્યા આપણે વધારી દઈએ 35 છે. આંકડા યાદ રાખજો. આને આધારે હું તમને આલેખ દોરતા સમજાવું છું. બરાબર? તો હવે મારે જ્યારે મારે વાય એક્સ ઉપર આલેખ દોરવો છે ને અહીંયા ઊભી કરી તો અહીંયા આંકડાકીય માહિતી આવશે. બરાબર? તમે જો ધોરણ 1 કઈ રીતે લખ્યું, ધોરણ 2 કઈ રીતે, ધોરણ 3 કઈ રીતે લખ્યું. હવે મારે પ્રમાણ માપ નક્કી કરવું પડે. આ વાય એક્સ ઉપર મારે પ્રમાણ માપ નક્કી કરવું પડે. તો હું આમ લખું વાય અક્ષ પર વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 વિદ્યાર્થીઓ. 5 વિદ્યાર્થીની સંખ્યા. હું આખું નથી લખતી. 5 વિદ્યાર્થી. બરાબર? તો મેં કેમ 5 લખ્યું? કેમ કે મારી પાસે અહીંયા છે ને ઊભી લાઈન આજે સેમી વાળી ખાના વાળી મારી પાસે 15 જ છે. 5 લખું ને તો મને ઈઝી પડે. હવે જો અહીંયા લખું હું અહીંયા મેં 5 વિદ્યાર્થી લીધા છે એટલે મારે અહીંયા 5 લખવાના. અહીંયા મારે લખવાના છે 10. અહીંયા મારે લખવાના છે 15. અહીંયા લખવાના 20. અહીંયા લખવાના 25. 5 5 લીધા છે. અહીંયા લખું 30 અને અહીંયા લખું 35. બરાબર? જો મેં આ વિદ્યાર્થીની સંખ્યા લીધી.
હવે આ છે ને હું રફ કરી નાખું છું, કેમ કે મારે આલેખ દોરવો છે, મારી પાસે અત્યારે અહીંયા જગ્યા નથી, પણ આવું લખવું પડે. હું અત્યારે રફ કરું છું. તમે જયારે આલેખ દોરો ને ત્યારે ફરજિયાત લખવું પડે. મેં 35 લીધા, હજી ઉપર વયા જાવ, 40, 45 તમે જઈ શકો છો, પણ આપણી પાસે 35 અહીંયા આવી જાય છે, તમે આગળ વધી નથી. બરાબર. તો ધોરણ 1 ની કેટલી સંખ્યા હતી ભાઈ? 30. તો અહીંયા 30 ક્યાં છે? જો અહીંયા રહ્યું 30. મિસ દેખાય છે? 25 કીધી હતી તમે. તમે 25 કીધી હતી. હા તો 25. ચલો, ધોરણ 1 ની 30 કે 25 આપણે અંદાજ લગાવ્યો છે. બરાબર. ધોરણ 1 ની 25. હાલો તમે લખાવજો મેં કીધું એ. ધોરણ 1 ની આપણે, ચલો તમે કહો છો 25. તો ધોરણ 1 ના 25 વિદ્યાર્થી હાજર હતા, તો મેં અહીં લખી નાખ્યા 25. પછી ધોરણ 2 માં કેટલા કીધા તમે? 40. 40. તો મારી પાસે અહીંયા 40 માટે આલેખની જગ્યા નથી, તો આપણે નીચે વયા છે. આપણે મોટો આલેખ, જયારે આપણે આલેખ દોરશે ને ત્યારે વધારે હશે. અહીંયા 35 સુધી છે, આપણે નીચે જાવ થોડા. ચલો તમે સમજાવું જ છું. અત્યારે આલેખ દોરશે ત્યારે આપણે વ્યવસ્થિત રીતે દોરશું. 35 કરી નાખો, બરાબર ને? 40 નો તો મેં હા. અહીંયા મેં 35 કર્યા. 35 હોય ને ત્યાં આ રીતે લાઈન કરી નાખવાની. પહેલા સ્કેલની મદદથી આ લાઈન જોડવાનું છે. જો સ્કેલ વગર મારી જે માડી ઉડી જાય, સ્કેલની મદદથી જ જોડવાની, સ્કેલ લઈને જ. બરાબર. અહીંયા મેં લખી નાખ્યા 35. બરાબર. ઓકે. હવે ધોરણ 3 માં કેટલા લેવા છે? ચલો તમારી રીતે તમે લઈ શકો છો અત્યારે. ખાલી સમજાવું છું એટલે. 20. ઓકે. ધોરણ 3 માં 20 છે. આ એક દિવસની હાજરી છે. બરાબર. એક દિવસ ધારો કે આજે મંગળવાર છે. આજે મંગળવાર છે, બરાબર. તો મંગળવારે આટલા સ્ટુડન્ટ આ ધોરણમાં પ્રેઝન્ટ હતા. તો તમને સમજાય છે આલેખ દ્વારા. જો સ્પષ્ટ સમજાય. ધોરણ 1 માં કેટલા પ્રેઝન્ટ છે ભાઈ? 25. ધોરણ 2 માં કેટલા છે? 35. 35. અને ધોરણ 3 માં કેટલા છે? 20. 20. સમજાવો તમને આલેખ? હા. આ રીતે. તો તમને અહીંયા એમ કે, ચલો 35 તમે કીધા, 25 કીધા. હવે તમને એમ કહો અહીંયા 27 સ્ટુડન્ટ પ્રેઝન્ટ છે ધોરણ 1 માં, તો તમે 27 ક્યાં જાઓ? મારે 27 કરવા છે, તો કેમ લખું 27? 25 અને 30 ની વચ્ચેનું જે ખાનું હોય ને, એને અડધો ખાનાની વચ્ચે લાઈન કરવાની. તો એ તો અઢી થઈ જાય, તો 2.5 થાય. એ અઢી થાય. જો હું તમને સમજાવું, અહીંયા ધ્યાન, જ્યારે તમને આ ક્વેશ્ચન પૂછે ને, આપણે પહેલા જ મેં કીધું કે આ જે લાઈન છે ને એ 5 ખાનાવાળી પસંદ કરી છે. માપ કેટલું છે? 5. તો આ જે માપ આપણે 5 લીધું છે ને, આ એક આછી લાઈન છે ને 1 ની હોય, આ 2 ની, આ 3 ની, અને આ 4 ની, છેલ્લે 5 ની. આ જે આછી લાઈન દેખાય છે તે 1 ની હોય, બરાબર. જો અહીંયા જાઉં 5 કેમ ગઈ? તો મેં 5 અહીંયા જ કેમ લીધા? મેં નીચે કેમ ન લીધા? કેમ કે આ એક લાઈન છે ને 1 ની છે, એટલે મેં 5 અહીંયા લીધા. આ 1, આ 2, આ 3, આ 4 ને આ 5 આવી ગયા. સમજાય તમને? તો મારે 27 લખવું છે. મારે 25 ઉપર કેટલી લાઈન જાવ તો 27 થાય? ચલો, એક લાઈન 1 ની. 27 એ 3 લાઈન છે, એક લાઈન 1 ની છે. 2 લાઈન. ધારો કે મારે 27 લખવું હોય તો 2 લાઈન છે, બરાબર. આ રીતે આવશે. હું તમે આલેખ દોરાવીશ ત્યારે એ બધું ક્લિયર તમને સમજાઈ જશે. હવે આ જેને ફોલ્ટ હતો એને સમજાઈ ગયું બસ? હંમેશા 27 ફરીથી સમજાવો ને. જો આ એક લાઈન છે ને બેટા, આ એક લાઈન ઈ 1 ની છે. આ એક લાઈન 1 સેમી, એટલે આ એક આછી લાઈન છે એ 1 ની છે. મેં 5 લીધું, અહીંયા મેં 5 લીધું, તો હું એક લાઈન કેટલાની સમજીશ? 1 ની. આ બીજી લાઈન 2 ની, આ ત્રીજી 3 ની, આ ચોથી 4, અને આ છેલ્લે 5. એટલે જો તમને એમ નથી સમજાતું તો બીજી રીત, જ્યારે તમે 5 સેમી, તમને મેં કીધું 1 સેમી બરાબર 5 ખાના, મેં 5 નું માપ લીધું ને, તો કરી નખાય 5 ભાગ્યા 5, એટલે એક લાઈન મળે. આ એક લાઈન કેટલાની મળી? 1 ની. હવે ધારો કે 5 ની જગ્યાએ 10 લીધું હોત તો અહીંયા મેં 5 છે એની જગ્યાએ મારે 10 લેવું છે. ચલો, એ 5 ની જગ્યાએ મારે 10 લેવું છે, તો એક લાઈન કેટલાની બને? તો તમને ખબર છે કે આ 1 સેમી બરાબર
આપણે કેટલા લીધી છે? 5 5. ખાના લીધા છે. તો 10/5 એટલે એક લાઈન 2 ની બને. 10 હોય ત્યારે એક લાઈન 2 ની બને. 5 હોય ત્યારે એક લાઈન કેટલાની બની? 1 ની. તો આપણે તમને એમ કે 12 લખવા ચલો. અહીંયા 12 લખવા છે, 10 નું માપ છે, તો તમને એક લાઈન જ જોઈએ 12 માં. 10 ને 2 12. 10 છે ત્યારે એક લાઈન 2 ની બને. આ તમને ડીપમાં સમજાવીશ, તમને અત્યારે નહીં સમજાય. એટલે પછી એ લાઈન જે ખાના છે એની એક લાઈનમાં સ્કેલ થી લાઈન કરી નાખીએ એટલે ઈ 12 થઈ જાય. હા, એ તમને ડીપમાં સમજાવીશ, જ્યારે સમજાવીશ ત્યારે. અત્યારે તમે આટલું જ સમજો. બધું એકારે સમજશો તો નહીં સમજાય. હા. એટલે હું એટલું બધું ડીપમાં નથી જતી. પેલા આપણે મારે જે ઇમ્પોર્ટન્ટ છે ને એ સમજાવું છું. મારું ઇમ્પોર્ટન્ટ આજનું શું છે, તો તમને આટલું ખ્યાલ આવવું જોઈએ કે આડી ધરીને એક્સ અક્ષ કહેવાય, ઊભી ધરીને વાય અક્ષ કહેવાય. અને 1 સેમીના 5 કે 10 ખાના વાળો આપણે આલેખ હોય, પણ આપણે 5 ખાના વાળો યુઝ કરીએ છીએ. બરાબર? પછી શું શું દર્શાવાય એના પર, કઈ રીતે આલેખ દોરાય, આપણે બસ આટલું જ મારે એટલે સમજાવું છું. બધું એક સાથે મારે સમજાવવું નથી. બરાબર? હવે આ સમજી ગયા બધા. સ્તંભની પહોળાઈ એક સરખી રાખવામાં આવે છે, પરંતુ તેની ઊંચાઈ માહિતીના મૂલ્યના આધારે નક્કી કરવામાં આવે છે. એના પછી જો એક્સ અક્ષ પર પાસેના 2 સ્તંભ વચ્ચેનું અંતર હંમેશા એક સરખું હોય છે. કેવું હોય છે? એક સરખું. એક્સ અક્ષ પ્રમાણ લેવાની જરૂર નથી. તમે એક્સ અક્ષ ઉપર પ્રમાણ લઈ શકતા નથી, પણ વાય અક્ષ પર પ્રમાણ માપ લેવામાં આવે છે. કેમ પ્રમાણ માપ લેવામાં આવે? તો આપણે સમજ્યા કે 5, 10, 15 નક્કી કરવું છે મારે, એટલા માટે. સામાન્ય રીતે એક્સ અક્ષ પર ગુણાત્મક માહિતી વિગતો દર્શાવાય છે અને વાય અક્ષ પર સંખ્યાત્મક માહિતી. તમને એવું પડે કે એક્સ અક્ષ ઉપર કઈ માહિતી દર્શાવાય? તો ગુણાત્મક માહિતી. કઈ? એક્સ અક્ષ ઉપર ગુણાત્મક માહિતી દર્શાવાય અને વાય અક્ષ પર સંખ્યાત્મક માહિતી દર્શાવવામાં આવે છે. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ કહે છે. જો આવો પ્રશ્ન પૂછશે તમને, એક્સ અક્ષ અને વાય અક્ષ ના છેદ બિંદુને શું કહેવાય? તો ઉગમ બિંદુ. છેદ બિંદુ એટલે શું? આ જો આને છેદ બિંદુ કહેવાય. આ છેદ બિંદુ, એને શું કહેવાય? ઉગમ બિંદુ. જ્યાં છેદે છે, જ્યાં પસાર થાય એકબીજામાં, એને શું કહેવાશે બેટા? ઉગમ બિંદુ. શું કહેવાય એને? ઉગમ બિંદુ. ઓકે. તો તમને એવું પૂછે એક્સ અક્ષ ઉપર કઈ માહિતી દર્શાવાય? તો ગુણાત્મક. અને જ્યાં સંખ્યા દર્શાવાય એ વાય અક્ષ ઉપર દર્શાવે છે. એટલે સંખ્યાત્મક માહિતી વાય અક્ષ પર. બરાબર? પછી એમ કે છે પ્રમાણમાં. વાય અક્ષ પર 1 સેમી ઊંચાઈ માટે નક્કી કરવામાં આવતા માપને પ્રમાણ માપ કહે છે. બરાબર છે? હા. સમજાય છે તમને આ? હા. ઓકે. તો જે અગત્યનું છે ને, ઈ તમને ફરી વાર રિપીટ કરાવું છું કે એક્સ અક્ષ પર ગુણાત્મક માહિતી દર્શાવાય છે. બરાબર? એક્સ અક્ષ ઉપર કઈ માહિતી દર્શાવાય છે? ગુણાકાર. ગુણાત્મક. ગુણાત્મક. તમે આ બધું નોટ કરજો. બધું ઇમ્પોર્ટન્ટ છે. તમને પૂછશે, ખાલી જગ્યા પૂછશે. પછી વાય અક્ષ ઉપર કઈ માહિતી દર્શાવાય છે ગર્લ્સ? વાય અક્ષ ઉપર કઈ માહિતી દર્શાવાય છે? વાંચો તો. ગુણાત્મક. ઓકે. આ ત્રણેય છે ને, આ ત્રણેય પોઈન્ટ એ લખી નાખો. આ ત્રણેય પોઈન્ટ લખી નાખો. સંખ્યાત્મક. આ ત્રણેય પોઈન્ટ છે ને એ લખો. ભલે ફરી વાર તમે જયારે અગત્યનું ન લખો ને ત્યારે ફરી વાર લખો, પણ અત્યારે લખો. તમને આ ફેરવી ફેરવીને પૂછશે. આ ઇમ્પોર્ટન્ટ છે.
મિસ લખાઈ ગયું. ઓકે, હું તમને પ્રશ્ન પૂછું, આમાંથી તમે જે સમજ્યા એમાંથી તમે આ જે સમજ્યા એમાંથી હું તમને પ્રશ્ન પૂછું છું. આવડશે ને? હા. ઓકે, જો આલેખ છે બરાબર. આલેખ હોય એના આધારે તમને પ્રશ્ન પૂછવામાં આવશે. ઓકે, તો આડી ધરીને શું કહે છે? ચાલો, આડી ધરીને શું કહે છે? તમે જે સમ આલેખ, એક્સ અક્ષ. ઓકે, સમ આલેખમાં આડી ધરી જે છે એને એક્સ અક્ષ કહે છે. ઓકે, તો ઊભી ધરીને શું કહે છે? વાય અક્ષ. વાય અક્ષ. ઓકે, પછી સંખ્યાત્મક માહિતી ક્યાં દર્શાવવામાં આવે છે? વાય અક્ષમાં. ઓકે, અને ગુણાત્મક માહિતી ક્યાં દર્શાવવામાં આવે છે? એક્સ અક્ષમાં. ઓકે, કયા અક્ષ ઉપર પ્રમાણમાં લેવું પડતું નથી? વાય અક્ષ. નહીં, વાય અક્ષ ઉપર તો પ્રમાણમાં ફરજિયાત લેવું પડે. એક્સ એક્સ અક્ષ પર પ્રમાણ માપ લેવું પડતું નથી. નથી. બરાબર. પછી આપણે કેટલા સેમીના ખાનાવાળો આલેખ દોરીએ છીએ? 5. 1 સેમી બરાબર 5 અથવા 10 ખાનાવાળો આલેખ દોરીએ છીએ. બરાબર. અને આપણે જે યુઝ કરીએ છીએ ને, આપણે જે ઉપયોગ કરવાનો છે એ 5 ખાનાવાળો આલેખ હશે. 1 સેમી બરાબર કેટલા ખાના હશે? 5. આવો, તમે જો તમારી પાસે સ્વાધ્યાય પોથી હશે ને, જેની બી પાસે સ્વાધ્યાય પોથી હોય ઈ ખોલો, તમને ખ્યાલ આવશે કે આ રીતે 5 લાઈન જ હશે. તમે જો આવી રીતે છૂટા આલેખ ભી મળે છે, તમે લેવા જાવ તો એ 10 લાઈન વાળા ભી આવશે, પણ આપણે 10 વાળા યુઝ કરતા નથી. તમે આપણે લેવાના છે? ના લાવવાના છે? લેવા, હું જયારે દોરાવીશ ત્યારે તમને કહીશ. આલેખ લઈ આવો અને દોરો એટલે તમારી પ્રેક્ટિસ થાય. અત્યારે નહીં. હા. હું તમારી પાસે મંગાવીશ. આઈ થિંક આ રૂપિયા કે 2 રૂપિયાનો એક જ મળે છે. બરાબર, એટલે તમે લાવીને પ્રેક્ટિસ તમારે ઘરે કરવાની. જેની પાસે સ્વાધ્યાય પોથી નથી ઈ, અને જેની પાસે સ્વાધ્યાય પોથી છે એને હું આલેખ કરાવી દઈશ. ઈ પોતાની સ્વાધ્યાય પોથીમાં દોરશે. ક્લિયર છે? આલેખ બુક લેવાની છે. નહીં, આલેખ બુક આપણે આલેખ બુક નથી લેવી. આપણે છૂટા આલેખ લઈ આવશું. જેની પાસે સ્વાધ્યાય પોથી નથી છૂટા લાવશે. આલેખ બુકનો ખર્ચો કરવાની જરૂર નથી. બરાબર છે? ઓકે, તમને સમજાઈ ગયું બધું? હવે આજે આપણે જે સમજાય તો હા આની મિસ. હું તમને પીડીએફ મોકલીશ. આ આલેખ ના દોરતા, તમે આલેખ કેમ દોરશો? આલેખ ના દોરતા લખાણ છે એ બધું લખી નાખજો. હા, એટલે આજે તમે જે પોઈન્ટ યાદ રાખો ને બધા મુદ્દા કરાવ્યા ઈ ને. હા, જેટલું મેં આજે રિવિઝન તમને પીડીએફ મોકલીશ ને, બધું સરસ રીતે એકવાર લખી નાખજો. હા મિસ, બરાબર. બાય. તો આજે આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ આપણે. બરાબર છે? ઓકે, બાય. મિસ બાય. બાય બેટા.